નમસ્કાર દોસ્તો, તમે જરા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. નવસારીના સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અત્યારે મેઘરાજાની મહેર ચાલી રહી છે. આમ તો આ મહેર હવે ધીમે ધીમે કહેરમાં વર્તાઈ રહી છે, કારણ કે અતિ ભારે વરસાદને લઈને નવસારી સહિત દક્ષિણ ગુજરાતની વિવિધ નદીઓમાં જળસ્તર સતત વધી રહ્યું છે અને પૂરની સ્થિતિ સર્જાય છે. ત્યારે નવસારીની પૂર્ણા નદીમાં પણ સતત જળ સપાટીનો વધારો થઈ રહ્યો છે, જેને પગલે તંત્ર હાઈ એલર્ટ પર આવ્યું છે. નવસારીની ફાયર અને ઇમરજન્સી સર્વિસની ટીમો મેદાને ઉતરી છે અને વિવિધ જગ્યાએ જઈ જ્યાં પાણી ભરાવાની શક્યતા છે ત્યાં લોકોને સલામત સ્તરે ખસી જવા અથવા તો લોકોને સાવચેત રહેવા માટે હાલ લાઉડસ્પીકરથી એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને નાગરિકોને સતર્ક રહેવા અને જરૂરી સાવચેતી રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે. નવસારીના વિવિધ વિસ્તારો એટલે કે રામલામોરાથી લઈને શાંતાદેવી રોડ સુધીના અનેક વિસ્તારો કે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આ ટીમ જઈને એનાઉન્સમેન્ટ કરી રહી છે અને લોકોને સલામત સ્તરે ખસી જવા માટે અપીલ કરી છે. નવસારીના કલેક્ટરે પણ એક અપીલ દ્વારા પ્રજાને સાવચેત રહેવા માટે જણાવ્યું છે. તો નવસારી લાઈવ પણ અપીલ કરે છે કે નીચાણવાળા વિસ્તારોના લોકો સલામત સ્તરે ખસી જાય, કારણ કે જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. અહીં નવસારીમાં પણ ધીમે ધારે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ ખાસ કરીને તમામને એક વિનંતી છે કે અફવાઓથી દૂર રહે, કારણ કે અફવાઓને કારણે અને ઘણીવાર અપૂરતી માહિતીને કારણે આપ મૂંઝવણમાં અનુભવો છો. ત્યારે ચોક્કસ તમે નવસારી લાઈવ પર વિશ્વાસ રાખો છો અને નવસારી લાઈવને સતત અપડેટ આપ જોતા રહો. અમારી ઇન્સ્ટાગ્રામ જે ન્યૂઝ ચેનલ છે એમાં પણ અમે આપને સતત અપડેટ કરીએ છીએ. કયા કયા વિસ્તારમાં એનાઉન્સમેન્ટ થયું જુઓ, અમે આ જે એનાઉન્સમેન્ટ થઈ રહ્યું છે તે આપ સાંભળો. નવસારીની જાહેર જનતાને જણાવવામાં આવે છે કે ઉપરવાસમાં ભારે વરસાદ પડેલ હોવાથી ઘોડા નદીની સપાટીનું લેવલ વધી જવાથી નીચાણવાળા વિસ્તારના લોકોએ સાવચેત રહેવા વિનંતી. નવસારીની જાહેર જનતાને જણાવવામાં આવે છે કે ઉપરવાસમાં ભારે વરસાદ પડેલ હોવાથી ઘોડા નદીની સપાટીનું લેવલ વધી જવાથી નીચાણવાળા વિસ્તારના લોકોએ સાવચેત રહેવા વિનંતી. ખાસ કરીને જ્યારે પૂર આવતું હોય છે ત્યારે કેટલાક લોકો પૂરમાં મસ્તી કરવા અથવા તો પૂરના વિડીયો લેવા માટે, અને હાલ તો સોશિયલ મીડિયામાં લોકો રીલ માટે અને વિડીયો ઉતારતા હોય છે, ત્યારે આ અંગે સાવચેત રહેવું. નદી કિનારે અથવા જ્યાં પાણી ભરાયું છે ત્યાંથી દૂર રહેવું, કારણ કે નવસારીના કેટલાક વિસ્તારોમાં તાજિયા રોડનું કામ પણ થયું છે, ત્યારે ભૂવા પડવાની પણ શક્યતા છે. ત્યારે જ્યારે પણ વરસાદમાં પાણી ભરાયું હોય ત્યારે ખૂબ સાવચેતીથી કામ કરશો અને ખોટી બિનજરૂરી રીતે બહાર ન નીકળો. વરસાદ છે અને જોવા નીકળીએ અથવા તો પૂરને જોવા નીકળીએ એમ કરીને નાના ભૂલકાઓ સાથે નીકળવાનો આપ ટાળો, કારણ કે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે. ધીમે ધીમે પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. બીજી તરફ નદીના ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે, ત્યારે તેને લઈને પણ પાણીના જળસ્તરમાં વધારો થવાનો છે. તો દરિયાની ભરતી આવે એટલે દરિયામાં પાણી પણ જવાનું ઓછું થશે, એટલે પણ જળસ્તર વધવાની શક્યતા છે. ત્યારે આવા સંજોગોમાં અમે કોઈને ડરાવતા નથી, ગભરાવતા નથી, પરંતુ સાવચેત રહેવા માટે વિનંતી કરીએ છીએ. જિલ્લાના વિવિધ રસ્તાઓ પણ અત્યારે પાણીને ભરાવાને કારણે બંધ થવા પામ્યા છે. જિલ્લામાં લગભગ 78 જેટલા રસ્તાઓ કે જેઓ નાના રસ્તાઓ અથવા તો નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે જેવા રસ્તાઓને પણ પાણીની અસર થવા પામી છે. જોકે હાલ નેશનલ હાઈવે ખુલ્લો છે, એટલે નેશનલ હાઈવે પરથી આપ વાહન વ્યવહાર ચાલી શકે છે, પણ કેટલાક સ્ટેટ હાઈવે પણ બંધ કરવામાં આવે છે. ત્યારે આપ સલામત રહો, ઘરમાં રહો અને બિનજરૂરી બહાર ના નીકળો તેવી અપીલ છે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.